નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના રીડિંગ વિભાગમાં પીટર ધ ઈટર સ્ટોરીનું આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરીનું નામ છે પીટર ધ ઈટર. સૂચના આપેલી છે રીડ ધ સ્ટોરી, વાર્તાને વાંચો. વન્સ પીટર goes to a doctor and complains that he has stomach ache. એટલે કે એકવાર પીટર નામનો છોકરો છે એ ડોક્ટર પાસે જાય છે અને પોતાના જે સ્ટમક એટલે કે પોતાના પેટના દુખાવાની ફરિયાદ કરે છે. ડોક્ટર સેઝ, હેલો પીટર, હાઉ આર યુ? ડોક્ટર કહે છે, પીટર તું કેમ છે? પીટર સેઝ, નોટ સો વેલ સર. પીટરે કહ્યું, મને કંઈ સારું નથી સાહેબ. ડોક્ટર સેઝ, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? ડોક્ટર કહે છે કે પીટર તને શું થયું છે? પીટર સેઝ, સર, આઈ હેવ સિવિયર સ્ટમક એક. પીટર કહે છે, સાહેબ, મને પેટનો દુખાવો ખૂબ જ થઈ રહ્યો છે. ડોક્ટર સેઝ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? ડોક્ટરે કહ્યું કે પીટર તે ગઈકાલે રાત્રે શું ખાધું હતું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાસ્ટ નાઇટ એટલે કે ગઈકાલની રાત. પીટર સેઝ, સર, I had only 3 sandwiches. પીટર જવાબ આપે છે કે સાહેબ, મેં ગઈકાલે રાત્રે માત્ર 3 સેન્ડવિચીસ ખાધા હતા. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. ડોક્ટર સેઝ, એટ વોટ ટાઈમ? પીટરને પૂછે છે ડોક્ટર કે તે કેટલા વાગે ખાધા હતા? તો પીટર જવાબ આપે છે, પીટર સેઝ, એટ 10 o'clock. એટલે કે મેં જે સેન્ડવિચીસ છે એ ગઈકાલે રાત્રે 10 વાગે ખાધી હતી. ડોક્ટર સેઝ, વાય સો લેટ? ડોક્ટરે કહ્યું કે ભાઈ આટલું બધું મોડું ખાવાની શું જરૂર હતી? પીટર સેઝ, બીકોઝ ધેર વોઝ સમ ગેસ્ટ એટ હોમ and my mother prepared dosa first for them. પીટર કહે છે કારણ કે ગઈકાલે રાત્રે એટલે કે ગઈકાલે મારા ઘરે મહેમાન આવેલા હતા અને તેમના માટે મારી મમ્મીએ શું બનાવ્યું હતું? ઢોસા બનાવેલા હતા. ડોક્ટર સેઝ, ડીડ યુ ઈટ એની ઢોસા? ડોક્ટરે કહ્યું કે શું તું ગઈકાલે રાત્રે ઢોસા ખાધા હતા? Peter says, sir, I don't like dosa much, so I took only 2 dosa. પીટર કહે છે, સાહેબ, મને ઢોસા ભાવતા નથી, પણ તેમ છતાંય મેં માત્ર 2 ઢોસા ખાધા હતા. ડોક્ટર સેઝ, but if you don't like dosa, why did you eat 2 dosa? ડોક્ટરે કહ્યું, પરંતુ જો તને ઢોસા ભાવતા નથી તો તે શા માટે 2 ઢોસા ખાધા? પીટર સેઝ, સર, I did so because I had taken only 1 pizza. ફરી પાછો પીટર કહે છે કે મેં માત્ર 2 જ ઢોસા ખાધા હતા કારણ કે એની પહેલા મેં 1 પિઝા ખાધા હતા.
વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM, સો આઈ વોઝ વેરી હંગ્રી. અને એની પહેલાં એટલે કે 7 વાગ્યાના સમયે, સાંજના સમયે અમે બગીચામાં નાસ્તો પણ કર્યો હતો, જેના લીધે મને ખૂબ જ ભૂખ લાગી હતી. ડોક્ટર સેઝ, વોટ? હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ એટ ઢોસા? ડોક્ટર પૂછે છે કે શું તે ઢોસા ખાધા એની પહેલા પિઝા પણ ખાધા હતા? પીટર સેઝ, યસ સર. પીટર જવાબ આપે છે, હા સાહેબ. ડોક્ટર સેઝ, સો યુ એટ 1 pizza, 2 dosa and 3 sandwiches, right? ડોક્ટર કહે છે, હા, તો તે પહેલા એક પિઝા પણ ખાધો, 2 ઢોસા ખાધા અને પાછી 3 સેન્ડવિચીસ ખાધી, સાચું ને? પીટર કહે છે, યસ સર. પીટરે કહ્યું, હા સાહેબ. ડોક્ટર સેઝ, then your stomach ache is natural. ડોક્ટરે કહ્યું, હા, તો પછી તારું જે સ્ટમક એક એટલે કે તારા પેટનો જે દુખાવો છે એ કેવો છે? કુદરતી જ છે અને તને થાય એ સ્વાભાવિક છે. પીટર સેઝ, બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. અને વધુમાં પાછો પીટર શું કહે છે? પરંતુ સાહેબ, મેં માત્ર આ જે કંઈ પણ ખાધું એના સિવાય એટલે કે એની પહેલાં મેં સવારમાં દૂધની સાથે એક બ્રેડ અને બટર એટલે કે માખણ પણ ખાધું હતું. ડોક્ટર સેઝ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓહ પીટર, I will go mad if you speak anything now. ડોક્ટર કહે છે, દૂધની સાથે બ્રેડ અને પાછું બટર? અરે પીટર, હવે હું ખરેખર ગાંડો થઈ જઈશ જો તું હવે એક પણ શબ્દ બોલ્યો હશે તો. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. ડોક્ટર કહે છે કે આ દવા લે અને અહીંથી તું ભાગ. પીટર સેઝ, થેન્ક યુ સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? ફરી પાછો પીટર કહે છે કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. શું હું આ દવાની સાથે એટલે કે દવાની પહેલા હું શું કંઈક ખાઈ શકું ખરો? અથવા તો મારે કંઈ ખાવું જોઈએ? પીટરે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. શું હું મારે આ દવાની સાથે શું કંઈ પણ ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન એ હંગ્રી સ્ટમક? વળી પાછો એ પૂછે છે કે શું હું ખાલી પેટે આ દવા લઈશ તો શું કંઈ મને તકલીફ થશે? ધ ડોક્ટર લુક્સ એટ પીટર angrily and Peter quickly goes out of the room. અને આવું જ્યારે પીટર પૂછે છે તો ડોક્ટર એની સામે જુએ છે અને એકદમ ગુસ્સાથી લાલ પીળા થઈ જાય છે. અને આ જોઈ અને પીટર એ ઝડપથી રૂમમાંથી બહાર નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સ્ટોરી જે જોઈ એ સ્ટોરીમાં તમને ખરેખર મજા આવી હશે, કારણ કે પીટર નામનો જે છોકરો છે એ કેવો છે? ખાવધરો છે, ઈટર. એટલે કે ખાવધરો છે જે અલગ અલગ પ્રકારનું જે ફાસ્ટ ફૂડ છે એ વધુ પ્રમાણમાં ખાય છે કે જેનાથી એને આ જે સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો થયો હોય છે. હવે આગળ જોઈશું આપણે. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીઝ ક્વેશ્ચન્સ. એટલે કે આ જે આપણે જે સ્ટોરી જોઈ એ સ્ટોરીના આધારે તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, હુ કેમ ટુ પીટર્સ હોમ? એટલે કે
પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો એનો સાચો જવાબ આવશે સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વોટ ડીડ પીટર્સ ઈટ લાસ્ટ નાઇટ? એટલે કે પીટરે ગઈકાલે રાત્રે શું ખાધું હતું? તો એનો સાચો જવાબ આવશે પીટર એટ 1 pizza, 2 dosa and 3 sandwiches the last night. પ્રશ્ન ત્રીજો છે when did Peter eat sandwiches? એટલે કે પીટરે આ જે સેન્ડવિચીસ છે એ ક્યારે ખાધી હતી? વેન છે એટલે કે આપણને સમય પૂછે છે. તો એનો સાચો જવાબ આવશે પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. પ્રશ્ન ચોથો છે વેર ડીડ પીટર ઈટ પીઝા? પીટરે જે પીઝા છે એ ક્યાં ખાધા હતા? તો એનો સાચો જવાબ આવશે પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન. પ્રશ્ન પાંચમો છે ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? એટલે કે શું પીટર ડોક્ટરની પાસે ગયો હતો? તો સાચો જવાબ આવશે યસ, પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા સૂચના આપેલી છે યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. એટલે કે અહીંયા જે તમને વર્ડ્સ આપેલા છે એ શબ્દોના આધારે બીજા તમારે શબ્દો બનાવવાના છે. પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે તમને જે શબ્દ આપેલો છે એના જ લેટરનો ઉપયોગ કરી અને નવો શબ્દ બનાવવાનો છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બિયર્ડ, તો એના ઉપરથી શબ્દ બનાવ્યો છે બ્રેડ. તો એવો જ આપણે અહીંયા જે 10 શબ્દો આપેલા છે એ શબ્દોના આધારે આપણે બીજા શબ્દો બનાવવાના છે. પહેલો શબ્દ છે ઈટ, તો એના પરથી આપણે શબ્દ બનાવી શકીએ ટી. બીજો છે NET નેટ, તો એનાથી શબ્દ બનશે 10 એટલે 10. ત્રીજો છે ટોપ, તો એના પરથી શબ્દ બનશે પોટ. ચોથો શબ્દ છે ઢોસા, તો એના પરથી નવો શબ્દ બનશે સોડા. પાંચમો શબ્દ છે પોસ્ટ, તો એના પરથી શબ્દ બનશે સ્ટોપ એટલે કે ઊભા રહેવું. છઠ્ઠો શબ્દ છે નાવ, તો એના પરથી શબ્દ બનશે વન એટલે જીત્યા. સાતમો શબ્દ છે બટ, તો એના પરથી શબ્દ બનશે ટબ. આઠમો શબ્દ છે લૂઝ, તો એના પરથી શબ્દ બનશે સોલ. નવમો શબ્દ છે લેટ, તો એના પરથી શબ્દ બનશે ટેલ. અને છેલ્લો શબ્દ છે લાસ્ટ, તો એના પરથી શબ્દ બનશે સોલ્ટ એટલે કે મીઠું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. સૂચના આપેલી છે સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. એટલે કે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એમાં તમારે સાચો શબ્દ શોધવાનો છે અને બાકીના જે આલ્ફાબેટ છે એના ઉપર આપણે લીટી દોરવાની છે. તો અહીંયા આપણો જે શબ્દ અહીંયા મળશે આપણને ડોક્ટર, તો અહીંયા જેટલા એમ છે એને આ રીતે આપણે ઊભી લીટી કરી અને એને આપણે દૂર કરવાના છે. તો અહીંયા આપણો સાચો જે શબ્દ મળશે આપણને એ મળશે ડોક્ટર. ત્યાર પછી બીજો જે શબ્દ આપેલો છે એમાંથી આપણને શબ્દ મળશે હંગ્રી એટલે કે ભૂખ્યો. ત્રીજો જે શબ્દ આપેલો છે એમાંથી આપણને શબ્દ મળશે પિઝા. ચોથો શબ્દ જે છે એ શબ્દ પરથી આપણને મળશે ક્વિકલી એટલે કે ઝડપી. અને છેલ્લો શબ્દ છે એના પરથી આપણને મળશે ગ્લાસ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આપણને અહીંયા ઇનવોઇસ આપેલો છે, સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક બિલ આપેલું છે, એ બિલનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના આધારે આ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે એ એનું નામ છે. ત્યાર પછી જે ગ્રાહક છે ગ્રાહકનું નામ છે મિસ્ટર રમેશ બારોટ
અહીંયા ઇનવોઇસ ડેટ આપેલી છે 21/10/2024 અને ઇનવોઇસ ડિટેલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ આઇટમ છે અને કેટલા કિલોગ્રામમાં લીધેલી છે અને એનો શું ભાવ છે એ અહીંયા આપવામાં આવેલું છે. ત્યાર પછી નીચે સબ ટોટલ આપેલું છે, જીએસટી છે અને છેલ્લે એનું ટોટલ આપેલું છે. તો અહીંયા આ રીતે એક બિલ આપણને આપવામાં આવેલું છે. તો આ બિલના આધારે અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? એટલે કે આ જે બિલ આપેલું છે એ બિલનું ટોટલ જે એમાઉન્ટ છે, ટોટલ રૂપિયા છે એ કેટલા છે? તો એનો જવાબ આપણે અહીંયા લખીશું 1454.25 રૂપિયા ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ. બીજો પ્રશ્ન આપેલો છે, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? એટલે કે જે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે, કરિયાણાની જે દુકાન છે, એના માલિક કોણ છે? તો અહીંયા એનો આપણે જવાબ લખીશું મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વર બોટ? એટલે કે અહીંયા જે મગફળીનું જે તેલ છે એ કેટલા લીટર એ અહીંયા ખરીદવામાં આવેલું છે? તો એનો જવાબ આવશે 2 liters ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વર બોટ. પ્રશ્ન ચોથો છે, વેન વોઝ ધીસ ઇનવોઇસ જનરેટેડ? એટલે કે આ જે બિલ છે એ ક્યારે આપવામાં આવેલું હતું અથવા તો ક્યારે જનરેટ કરવામાં આવ્યું હતું? તો એનો સાચો જવાબ છે ધીસ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન 21th October 2024. અને છેલ્લો પ્રશ્ન છે, વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધીસ ઇનવોઇસ? એટલે કે શું આ જે બિલ આપવામાં આવ્યું છે એમાં જીએસટીનું જે એમાઉન્ટ છે એ એડ કરવામાં આવેલું છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે યસ, ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધીસ ઇનવોઇસ. તો વિદ્યાર્થી મિત્રો, આ બિલના આધારે આપેલ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ આપણે શોધીને લખ્યા. તો આશા રાખીશ કે તમને આ જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્ટોરી ચલાવી પીટર ધ ઈટર, એના વિશે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.